પ્રોપર ડાયટિંગ અને પ્રોપર એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારો વજન નથી ઉતરતો, તમારી પેટની ચરબી નથી ઉતરતી, તો એનું એક મુખ્ય કારણ હોઈ શકે છે તમે જે 7 થી 8 કલાકની પ્રોપર ઊંઘ છે એ નથી લેતા. તો હવે પ્રોપર ઊંઘ અને વેટનું શું સંબંધ છે સમજીએ. પ્રોપર ઊંઘ ના લેવાથી આપણા બોડીમાં 3 ફેરફાર થાય છે. સૌથી પહેલા તો છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. અગર આપણી ઊંઘ પ્રોપર નહીં હશે તો આપણું બ્રેઇન હંગર હોર્મોન રિલીઝ કરશે, ગ્રેલિન. હવે હંગર હોર્મોન રિલીઝ થશે તો સ્વાભાવિક છે કે આપણને ભૂખ લાગશે તો આપણે ખાશું, એના લીધે વેટ વધશે. સેકન્ડ છે, અગર આપણે 4 કલાકની ઊંઘ લઈને ઉઠ્યા છે ને આપણા સામે બર્ગર મૂક્યું છે અને સેલેડ મૂક્યું છે, તો આપણા બ્રેઇન એવી રીતે રિવાયર થશે કે આપણને બર્ગર વધારે ભાવશે સેલેડ કરતાં. થર્ડ અને મુખ્ય કારણ છે પ્રોપર ઊંઘ ના લેવાથી મેટાબોલિઝમ જે છે આપણા બોડીનું એ ઓછું થઈ જાય છે. મેટાબોલિઝમ ઓછું થશે તો જે કેલરીઝ જે બર્ન થવાની હોય એ પ્રોપર થશે નહીં, ઓછી કેલરીઝ બર્ન થશે, એના લીધે પણ વેટ વધશે કાં તો વેટ ઓછો ના થાય.